સોમનાથ કોરિડોરને લઈને લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। સરકાર દ્વારા આ કોરિડોરમાં લોકોની આસ્થા સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે। સમસ્ત ગામવાસીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। કોરિડોર બનાવીને સોમનાથની આસ્થા સાથે સરકાર ખિલવાડ કરી રહી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। 5-5 પેઢીથી રહેતા મકાનો ખાલી કરી દેવાનું કહેતા રોષ ફેલાયો છે। કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર જે કાર્યવાહી થઈ રહી છે તેનાથી લોકોમાં રોષ છે। અમારે કોરિડોર નથી જોઈતા તેવા સૂત્રોચ્ચાર પણ લોકોએ કર્યા હતા। અમે જીવ દઈ દઈશું પરંતુ કોરિડોર માટે જમીન નહીં આપીએ તેવો હુંકાર ભર્યો છે। અમે બાકી અમે બે માણસ છે ને મરવા તૈયાર થઈ ગયા। અમે દવા પીવા તૈયાર થઈ ગયા છે। અત્યારે અમે મકાન ગોતવા જઈએ, સ્ટાફ વાળા બધાને ખબર જ છે અમારે કઈ આધાર નથી મકાન સિવાય, એટલે અમને મરવા તૈયાર કરો માં અત્યારે બસ। તમે કેટલા વર્ષથી રહ્યો છો? અમારા 10 વર્ષની પેઢીથી અમે રહીએ છીએ। આજકાલના તો નથી રહેતા કઈ નોટિસ નથી આપી। હા એમનામ છે। અમને આધાર કાર્ડ માગે, બેંકની ઝેરોક્સ માગે, એનું કારણ શું કે અમારે આગળ એવું બધું માગે છે લોકો। એ મારું મકાન અને મંદિર એ જમીન નથી, મારો જીવ છે, મારું પ્રાણ છે ને આ બધું મારે ખાલી એટલું જ પૂછવું છે કે આ બધું શું કરવા? એક જાતની કમાણી કરવા, એ માટે અમારું પોતાનું મકાન હોય, અમારી પોતાની જમીન હોય, માલિકીનું, એ અમારે આપી દેવાનું કમાણી માટે। કોઈ સેવા ભાવ માટે તો આ કોઈ કોરિડોર નથી થવાનું કે ભાઈ સેવા ભાવ કરવાનું છે, એના માટે કોરિડોર થવાનું નથી। કાલ સવારે કોરિડોર કરીને 100 રૂપિયા ટિકિટ રાખી કે બધાએ 100 રૂપિયા ભરીને જવાનું, એ કમાણી માટેનું છે ને આ તો અમારો જીવ છે, અમારું પ્રાણ છે। અમારી આ જન્મ અમારો જ્યારથી અમારો પરિવાર છે ત્યારથી અમે આ જમીન ઉપર રહીએ જ ને કહી દે ખાલી કરી નાખો, આ યોગ્ય નથી।